તો અત્યારે થઈ રહ્યા છે 12:30 અને આપણે પૂગી ગયા છીએ ફાઇનલી સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો તમે જોઈ શકો છો આવો કંઈક નજારો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. બધી આ પાર્કિંગ છે. મેન તો હું તમને એક વાત કહીશ કે જે પણ લોકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા હોય તો એ લોકોએ અહીંયા પાર્ક કરવાનું રહેશે અને પછી અહીંયાથી આગળ અહીંયા જો આ જે એરિયા છે અહીંયા તમારે ટિકિટ લેવાની રહેશે. ટિકિટના અલગ અલગ ભાવ છે અને તમે જે અહીંયા પાર્કિંગ કરો છો, આપણે જો આ ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા, તમે પાર્ક કરો એ તમારે 50 રૂપિયાની એક ટિકિટ થશે. એ એક પાવતી આપશે તમને. તો 50 રૂપિયા પર કાર પાર્કિંગ છે. બાકી અહીંયાથી તમારે પછી પોતાનું વાહન અહીંયા મૂકી દેવાનું છે અને પછી અહીંયાથી તમારે બસ આવશે. જે તમે વ્યુઇંગ ગેલેરીની ટિકિટ લેશો એમાં તમારે બસનું જે ચાર્જ હોય એ ઇન્ક્લુડ થઈ જાય છે. તો એ તમારે અહીંયાથી બાય બસ દ્વારા ટ્રાવેલિંગ કરવાનું રહેશે અને પછી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પૂગવાનું રહેશે. અને હું તો કહું વ્યુઇંગ ગેલેરી છે જે સરદાર સાહેબનું જે હાર્ટ છે અહીંયાથી જે તમને વ્યુઇંગ ગેલેરી દેખાય છે અંદરથી, એ ટિકિટ કોઈ વધારે ખર્ચો ન કરતા આપણે ફાઇનલી બસમાં આવી ગયા છીએ, બસમાં ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો અને ફૂલ એસી વાળી બસ છે એટલે ગરમીમાં વાંધો નથી આવતો. કે હવે તમે ટાઈમ લેપ્સ દેખાડીશ તો તમે ટાઈમ લેપ્સનો એન્જોય કરજો. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ જંગલ સફારીમાં. તમે જોઈ શકો છો આ આફ્રિકન જંગલી બિલાડી છે, એની કેટલીક માહિતી આપેલી છે મોટી છે જંગલી બિલાડી, જો અંદર સૂતી છે. બાકી આ રીતના અહીંયા જવાનું છે. અલગ અલગ પ્રાણીઓને આ ઘર છે. સરસ મજાને બેસવાનું છે, મજા આવે એવું છે અહીંયા. બાકી જો અહીંયા આ વાઘનું નિવાસ સ્થાન છે. ઓલા સિંહ દેખાય, તમને દેખાતા હોય તો જો આ રહ્યા બે સિંહ છે. આ બે જે તમને દેખાયા આ બે આ સિંહ છે. બપોરનો સમય છે એટલે બે સૂતા છે. આ છે દીપડો, આ છે નિવાસ સ્થાન દીપડાનું. પેલું જોવે પણ આને તાર ભાષા વાત કરજો. સાઈથી પેલું જોવે આપ. તો તમે આ જોઈ શકો છો મગર છે. લગભગ અહીંયા 8 થી 10 જેવા મગર છે. બાકી જોઈ રહ્યા મગર છે,
મોટું ફાડીને ઊભો બેઠો છે શાંતિથી, જોઈ શકો છો તમે. મિત્રો તમને દેખાતા હશે જે આ નાના નાના હરણના બચ્ચા છે આ. હા, તો એ છે આ આપણે જે સંગાઈ હરણ કહીએ છે, સંગાઈ હિરણ, એના બચ્ચા છે નાના નાના, તમે જોઈ શકતા હશો. એટલે આની ચાચું તો તમે જો કેવડા કેવડા મોટા મોટા છે પક્ષીઓ. આ બાજુ કાળું કાળું બસ બદલા તો શું કરવાનું નહીં રહી એ સોના દી લઈને જાનતો હે લે પાડ દેવાનું. વિડીયો આવે છે કમલેટ ઉતરી લે, કમલેટ પાડ લે, લે કમલેટ પાડ લે. પિંક પિંક મૈયા બેવાન. ઓ ભાઈ ત્યાં ઉતરો.
મિત્રો આ છે પક્ષીઘર છે, ચિડિયાઘર. કંઈક આવો નજારો છે. આમ તમે જોઈ શકો છો. એક પછી એક તમને હું પક્ષી બતાવવાનો ટ્રાય કરું. જો આ છે મોર છે, તેની બધીની ઇન્ફોર્મેશન આપેલી છે. બાકી જો આ સારસ છે, તમે QR કોડ સ્કેન કરો એટલે એની આખી બધી ઇન્ફોર્મેશન છે એ આવી જાય. જો આ રહ્યું સારસ. બાકી આપણે બગલા ને એવું તો બધું ખેતરમાં જોતા જ હોય. એ ઓલા મોર છે. આગળ ગયો. જોઈ લે બાકી પક્ષીઓ. સરસ મજાનો આમ કહેવાય નજારો છે. અને તમે જે જંગલ સફારી માટે 200 રૂપિયા જે ખર્ચો છો એ તમારા વર્થ જશે. કેમ કે અહીંયા સરસ મજાનું જોવા જેવું છે. પક્ષીઘર છે, અલગ અલગ પ્રકારના સફેદ વાઘ છે, પછી ચિત્તો જોવા મળે છે, પછી દીપડો જોવા મળશે, અને બધી પ્રકારનું પશુ પક્ષીઓ છે એ બધાય જોવા મળશે તમને. જોઈ લે બાકી કેવા માછલીઓ છે, અંદર માછલીઓ ખાય છે. ઓલો રહ્યો મંટુ, ઓલો રહ્યો મયુર. એ જોઈ લ્યો ઓલો એક મોટી ચાચારું પક્ષી છે. હું ઝૂમ કરું તમને દેખાડું છું. પક્ષી ઘરે આમ તો એનું મોટું છે અને જોવા જેવું છે. જોઈ લે આ સફેદ કબૂતર છે. જોઈ લે ઓલો સફેદ મોર છે, એનું ખાલી પાછળથી દેખાય છે. અને આ છે નાનો ઢોર બગલો. સોરી, આ ઢોર બગલો નથી, આ છે બતક. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 6:58, એટલે કે ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે. અને તમે રસ્તાનો વ્યૂ જોઈ શકો છો. આગળ મસ્ત મજાનો ડુંગર આવે છે. તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અહીંયાથી આપણે નીકળી ગયા છીએ અને હવે રાજપીપળા છે અહીંયાથી 25 કિલોમીટર જેટલું બતાવે છે. તો આપણે વાયા રાજપીપળા થઈ અને આગળ પહોંચ્યા છે, તો અહીંયા જવાના છીએ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. બાકી જોઈ શકો તમે આ રીતના દ્રશ્ય છે, કંઈક લેન્ડસ્કેપ છે. મન ખુશ થઈ જાય એવા લેન્ડસ્કેપ છે અને બહુ મજા આવી. આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા, જંગલ સફારી ફર્યા. વચ્ચે થોડોક પ્રોબ્લેમ થયો હતો ફોનનો, કેમ કે ફોનમાં બેટરી પૂરી થઈ ગઈ હતી, તો ચાર્જ એટલું બધું હતું નહીં, તો બીજા ફોનમાં ઉતાર્યો છે. તો વિડીયો તમને જોવાની મજા આવશે. બાકી જોઈ શકો તમે આવો કંઈક વ્યૂ છે. ડુંગર જ છે મિત્રો, ચારે બાજુ ડુંગર જ છે. અને ઓલમોસ્ટ હવે સનસેટ થવા આવ્યો છે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે હવે આગળ મળીએ પહોંચ્યા ત્યાં સુધીમાં તમને હું વચ્ચે રસ્તાના સરસ મજાના દ્રશ્યો છે એ હું તમને બતાવતો રહીશ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેવડિયાથી આગળ અને રાજપીપળા પાર કરી લીધું છે. રાજપીપળાથી હવે આપણે લગભગ 10 કિલોમીટર જેવું કાપી લીધું છે. બાકી જોઈ તમે પવનનો અવાજ તમને સંભળાતો હશે અને કંઈક આવું વાતાવરણ છે.
આ હાઈવે છે, અહીંયાથી આ હાઈવે તમે સીધા નીકળો તો રાજપીપળા પૂગી જાવ, અને આમ નીકળો તો હવે આપણે જવાનું છે પોઈચા તરફ. તો પોઈચા છે એ ફક્ત ને ફક્ત 10 કિલોમીટર જેવું જ બાકી છે. તો હવે આપણે પોઈચા જઈશું. વચ્ચે પોલીસે થોડા હેરાન કર્યા હતા, પણ આપણે વાત કરી લીધી આપણે બનાવીને, તો બધો મામલો સેટ થઈ ગયો હતો. બાકી અહીંયા એટલું બધું કંઈ પોલીસવાળા હેરાન નથી કરતા. બાકી આ રહે આપણી ગાડીએ પૂરેપૂરો સાથ દીધો, અને સરસ મજાનું ફર્યા રેખડા અમે. અને હવે આપણે જઈએ છીએ પોઈચા. તો હવે થોડુંક જ વાર છે પોઈચા પહોંચવાની. તો ચલો હવે ત્યાં આપણે પોઈચાના તમને હું દ્રશ્યો નિહાળાવું. તો ચલો આપણે મળીએ પોઈચા. મિત્રો આપણે ફાઇનલી પોઈચા પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી છે બેસી જગ્યાએ. તમારે ગાડી પાર્ક કરવી હોય તો તમારે પર ગાડીએ 50 રૂપિયા થશે. બાકી જોઈ લ્યો, આવો કંઈક સરસ મજાનો વ્યૂ છે. આખું પોતાનું યુનિવર્સ ઊભું કર્યું હોય એવી રીતના લાગે છે. ને તમારે રોકાવું હોય તો અહીંયા એક હોટલ પણ છે, અહીંયા હોટલે તમે રોકાઈ પણ શકો છો. જો અત્યારે ફોટોગ્રાફીનું હાલે છે. તો હાલો અમે દર્શન બર્શન કરીએ અને થોડું એન્જોય કરીએ, અને બાકી તમને પછી મળીએ.